અમદાવાદ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઇડ પોઈન્ટ. એક વર્ષમાં આપઘાતના કેસ વધ્યા. દર વર્ષે લગભગ 200 લોકો સાબરમતીમાં ઝંપલાવે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વોકવે બનતા શહેરની સુંદરતામાં પણ વધારો થયો. શહેરમાં આવનારા લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલવાનું મન થઈ જશે. પરંતુ આ જ રિવરફ્રન્ટ પરથી અત્યાર સુધીમાં ઘણા લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. ત્યારે સાબરમતીમાં બોટ અને રેસ્ક્યુ ટીમ સાથે તૈનાત રહેતા ફાયર વિભાગના રેસ્ક્યુ ઇન્ચાર્જે જણાવ્યું કે દર વર્ષે અંદાજે 200 જેટલા લોકો સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવે છે. જેમાંથી ઘણા લોકોના જીવ બચાવી લેવાય છે તો ઘણા લોકો મોતને ભેટે છે. પહેલાં કરતાં અત્યારે ઘણો તફાવત જોવા મળ્યો છે. 2023ની અંદર જોવા જઈએ તો 205 કોલ ટોટલ અમને મળ્યા છે રિવરફ્રન્ટની અંદર, રિવર રેસ્ક્યુના. એની અંદર વધુ પડતી અમને તરતી બોડી વધારે જોવા મળી. એની અંદર 148 પુરુષોના મૃતદેહ અમે કાઢ્યા છે, 31 મહિલાઓના મૃતદેહો અમે કાઢ્યા છે અને એમાં 2 ભ્રૂણ બાળકોના મૃતદેહ અને જીવિતમાં અમે 13 પુરુષો, 12 મહિલાઓ તથા 1 બાળકને જીવિત બચાવી લેવામાં આવ્યા છે. એમ ટોટલ 205નો ટોટલ અમારો રેસ્ક્યુનો જે જાન્યુઆરીથી ફેબ્રુઆરીનો આંકડો છે એ બન્યો છે હમણાં સુધીનો. જે રિવરફ્રન્ટ પાસે લોકો વહેલી સવારે તાજી હવા શ્વાસમાં ભરી લેવા માટે આવે છે, ત્યાં જ લોકો થોડા આવેશમાં આવીને છેલ્લો શ્વાસ લેતા હોય છે. ભરત માંગેલા અને તેમની ટીમ હંમેશા તૈનાત રહે છે. ગમે ત્યારે ગમે તે પોઈન્ટ પરથી લોકો નદીમાં કૂદકો મારી દેતા હોય છે. જેની માહિતી મળતા જ તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાય છે. ત્યારે સાબરમતીમાં સુસાઇડના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2022માં 209 જેટલા લોકોએ નદીમાં ઝંપલાવ્યું, જેમાંથી 169 લોકોના મોત થયા. 2023માં 205 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાંથી 181 લોકો મોતને ભેટ્યા અને 24 લોકોને બચાવી લેવાયા. 2022 કરતાં 2023માં મોતના આંકડામાં વધારો નોંધાયો છે. 12 કિલોમીટરના રિવરફ્રન્ટ વોકવે પર સતત નજર રાખવામાં આવે છે, પરંતુ ઘણીવાર મોડું થઈ જતું હોય છે. ઘણા લોકો રાતના સમયે પણ નદીમાં કૂદકો મારતા હોય છે, જેની લાશ અમુક દિવસો બાદ મળે છે. ત્યારે આપઘાત માટેના અલગ અલગ કારણો પણ સામે આવ્યા છે. કહેવાય કે આમાં તો 50-60 પ્લસ તો એમાં જોવા જઈએ કે પ્રેમ સંબંધ, પછી લગ્ન બાહ્ય સંબંધો, ઘરનો કંકાસ, પછી બીમારીઓ, અસાધ્ય બીમારીઓ, એકલવાયુ જીવન, પછી કહેવાય કે કુટેવો બધી દારૂની છે અને ઘણી બધી કુટેવ આદતો હોય પીવાની, એ ઘણા આને આદતોના લીધે એટલે ઘણા ખરા કારણો જોવા મળ્યા છે. સૌથી વધુ પુરુષો આપઘાત કરે છે. માનસિક તણાવ, ઘરકંકાસ, પ્રેમ સંબંધ છે જવાબદાર. ગત વર્ષે 205માંથી 148 પુરુષો અને 31 મહિલાઓ હતી. આ પણ એક ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. ક્યારેક નોકરીની હતાશા તો ક્યારેક ઘરેથી ઠપકો મળતા મહિલાઓ કે પુરુષો નદીમાં ઝંપલાવે છે. ત્યારે રિવરફ્રન્ટ પર વધુમાં વધુ લોકોના જીવ બચાવવામાં આવે તેવા પ્રયાસ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.